તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર। તો કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો મિત્રો આપણે જવાનું છે રજકા બાજરી પહેરવા, અને આ કૂતરું બેસી રહ્યું અને ઊભું કરી નાખો પહેલાં ને કે વસમાં આવીને પી લઈ જાય। તો મિત્રો આપણે હવે રજકા બાજરી પહેરવા જવાનું છે, તો ટ્રેક્ટર લઈને તો મિત્રો જો આપણે ટ્રેક્ટર લઈને હેડ્યા છે, અને પહેલાં તો આપણે પેણી વગાડતા આવે। તો મિત્રો આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે, અને હવે જવાનું છે આપણે પેરણી વળગાડવા। તો પેરણી વળગાડી અને પછી આપણે નીકળશું રજકા બાજરી પહેરવા માટે ખેતરમાં। તો જલ્દી આપણે ટ્રેક્ટર વાળી દીધું અને હવે નીકળી ગયા ઘેરથી રજકા બાજરી પહેરવા। તો મિત્રો આ છે આપણું ઘર, જો આ છે ફૂલ, અને આ છોકરા દડા રમી રહ્યા છે। તો મિત્રો ચલો હવે આપણે ફટોફટ પેરણી વળગાડી દઈએ, પેરણી વળગાડીને જઈએ ખેતરમાં। તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં પહોંચી ગયા છે, અને હવે આપણે પહેરવાનું ચાલુ કરવાનું છે। તો પહેરવાનું ચાલુ કરીએ એ પહેલાં આપણે રજકા બાજરીને પેલી ડોલમાં નાખી દે, નાખ્યા પછી આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ। તો મિત્રો આપણે હવે પહેરવામાં ડ્રાઈવરિંગ આપણે કરવાનું છે, અને મારા પપ્પા અને મારો નાનો ભાઈ બે જણા પેલી રજકા બાજરી નાખે છે ડોલમાં। ચલો તમને એ બતાવું। જો આ છે રજકા બાજરી। તો રજકા બાજરી ભરાઈ ગઈ છે ને, આપણે હવે કટ્ટું મેળી દઈએ સાઈડમાં, અને હવે જલ્દી ટ્રેક્ટર હેડવા જાઓ, જેમ કે આપણે ફટોફટ પહેરી અને ફટોફટ પાઈ અને મોટી કરી નાખવાની છે। મોટી કરીને પછી ઢોરણ નાખવાની છે। તો ચલો હવે ટ્રેક્ટર ચાલુ કરીને હેડવા દે, ગેરમાં નાખીને હેડવા દે। તો સપલું કર્યું ન્યાસું અને આ પાડ્યો ગેર, હવે ચાલવા દો। હા એટલું જ ને। તો મિત્રો આપણે હવે રજકા બાજરી પહેરવાનું કામ પૂરું થયું, ને જો તમે આપણે આખા ક્ષેત્રમાં રજકા બાજરી પહેરી દીધી છે। તો ઉનાળો આવી ગયો છે, તો ઢોરણ નાખવા માટે પહેરવી પડે, ભાભી પડે, તો આપણે ક્ષેત્રમાં પહેરી દીધી છે। તો મિત્રો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને હા, આવા જ બ્લોગ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચલો મળીએ નવા બ્લોગની અંદર, ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, જય જવાન, જય કિસાન।